તો આજે અમે બનાવી રહ્યા છે ખાખરા, જેની માટે અમે લીધો છે ઘઉંનો લોટ, 1 વાડકી તેલ છે, પછી ગરમ મસાલો, મીઠું, લાલ મરચું, ધાણા પાવડર, હળદર, જીરું, અજમો અને કસ્તુરી મેથી. અમે આ બનાવવાના છે મસાલા ખાખરા. હવે પહેલાં લોટ બાંધી લઈશું. આપણે ભાખરીનો લોટ બાંધતા હોય એ રીતના જ બાંધવાનો છે. આ ખાખરાનો લોટ બંધાઈ ગયો છે. થોડોક ભાખરી જેવો હાર્ડ જ બાંધવાનો. હવે થોડીક વાર માટે એને રેસ્ટ આપીશું, એટલે આ ઢાંકી દીધો છે. આ રીતના વણીને લોટ ખંખેરી પછી મૂકવાનો શેકાવા. આ લોટ અમે ચોખાનો લીધો છે ઉપર ઘસવા માટે. ખાખરાને તમારે શેક્યા પછી લગભગ 1 મહિનો સુધી બગડે નહીં. તમારે ફિટ એરટાઇટ કન્ટેનરમાં મૂકી દેવાના. જરૂર પડે ત્યારે ખાવાના. 1 મહિના સુધી એને કશું નહીં થાય. જો આ રીતના એને પાતળા બનાવવાના એકદમ. આધાર જો આધાર એકદમ પાતળા રીતના બની લેવાના, જેથી ક્રિસ્પીનેસને સારું આવે. બે સાઈડથી થોડું થોડું શેકવાનું. આ રીતના એક રૂમાલ લઈ લેવાનો, જેથી કરીને એને દબાઈને શેકાય. આ રીતના એને ફૂલવા નહીં દેવાનો. આ રીતના દબાઈને એને શેકવાનો. બે સાઈડથી શેકતું રહેવાનું. જો આ રીતે ડિઝાઇન પાડવાની.
સોફ્ટવેરથી દબાવવાના, જેથી કરીને ધારો એની કમ્પ્લીટ શેકાઈ જાય. આમાં તેલ કે એનો કોઈ ઉપયોગ કરવાનો તો નથી શેકાવામાં, ડાયરેક્ટ જ શેકવાના. મીડિયમ ફ્લેમ પર શેકવાના, એકદમ મીડિયમ ફ્લેમ જ શેકવાના. બનીને રેડી છે એકદમ. જો બે સાઈડથી શેકી ગયો છે. એકદમ ક્રિસ્પી બને છે. તો તમે પણ આ રીતના બનાવો, એન્જોય કરો. આની સેલ્ફ લાઈફ 1 મહિનો સુધીની હોય છે. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ.